દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કિંજલબેન અને જીગરભાઈ તો ચાલ્યા છે સિદ્ધિવિનાયક મંદિર કેવું છે, ત્યાં કેવું તેવું ઘૂમ્યા અને કેવી મજા કરી અને પછી કાંકરિયા ગયા, કેવી કેવી માછલીઓ જોઈ, જેવી મોજ કરી, બધું જ જોવા મળશે મારા વિડીયોમાં। જુઓ ગણપતિ દાદાના કેવા દર્શન કર્યા, મંદિર કેવું હતું, ત્યાંનો નજારો કેવો હતો, તમારે પણ ત્યાં જવું છે તો કેટલી ટિકિટ છે, કેટલું દૂર છે, તે બધી જ માહિતી મળશે મારા વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ। તો ચાલો મારી સાથે વિડીયોની શરૂઆત કરીએ। તો કિંજલબેન અને જીગરભાઈ તો એક્ટિવા પર બેસીને ચાલી ગયા છે, હવે સિદ્ધિવિનાયક પહોંચી ગયા છે। જુઓ હવે જીગરભાઈ ચાલી રહ્યા છે પ્રસાદી લેવા માટે, પ્રસાદ સેન્ટર ઉપર પહોંચી ગયા છે, પ્રસાદી લઈ લીધી છે। હવે તમને મંદિરનો નજારો જોવા મળતો હશે। જુઓ કેટલી બધી પબ્લિક છે, કેટલા બધા લોકો દર્શન કરવા આવે છે। કોઈ બી કાર્ય હોય તો સૌથી પહેલાં તો ગણપતિ દાદાનું નામ લેવાય। તો જુઓ કેટલી બધી પબ્લિક આવી છે દર્શન કરવા માટે। અને જુઓ કેટલું મસ્ત એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું ગણપતિ દાદાનું સુંદર મંદિર છે, તમે પણ મુલાકાત અવશ્યથી લેજો। જુઓ હવે મંદિરની અંદર તો ગુફાની જેમ અંદર જવાનું અને પછી દર્શન કરવાના। તો કિંજલબેન બધા ચાલ્યા દર્શન કરવા। ફાઇનલી હવે મંદિરે પહોંચી ગયા। જુઓ ગણપતિ દાદાની કેટલી સરસ મજાની મૂર્તિ છે। જય ગણપતિ દાદા। તમે પણ દર્શન કરી લો ઘરે બેઠા, મારા વિડીયોમાં તમને જોવા મળશે ઘરે બેઠા દર્શન। અને આ જુઓ મસ્ત મજાનું મોટું શિવલિંગ, આ આખું શિવલિંગ રુદ્રાક્ષમાંથી બનાવેલું છે, અંદરથી પોલું છે અને બહારથી એકદમ રુદ્રાક્ષથી વીંટાળ્યું છે। કેટલું વિશાળ અને મોટું મંદિર છે, એશિયા બુકમાં રેકોર્ડ થયેલું આ મંદિર છે। આપણા ગુજરાત માટે આ ખૂબ ગર્વની વાત કહેવાય। અને ત્યાં બધા લોકો આ રીતે ઘઉં જારમાંથી બનાવે છે સાથીઓ। તો કિંજલબેન પણ સાથીઓ બનાવવા બેસી ગયા છે। આ એકદમ મસ્ત મજાની ત્યાં વિધિ અને રિવાજ છે, જેટલા લોકો આવે ત્યાં તે સાથીઓ બનાવે છે। તો જુઓ કિંજલબેન કેવો સાથીઓ બનાવે છે, બીજા લોકો પણ કેવા સાથીઓ બનાવી રહ્યા છે। કિંજલબેને મસ્ત મજાનો સાથીઓ બનાવી દીધો છે। જુઓ તમે મારા આ વિડીયોમાં કેટલો સરસ સાથીઓ બની ગયો છે। હવે તેઓ દર્શન કરીને બહાર આવી ગયા છે, થોડો કરશે નાસ્તો। તમે પણ ચાલો નાસ્તો કરવા માટે। શું છે નાસ્તામાં જોઈ લો। નાસ્તામાં છે ભૂંગળા બટેકા। જીગરભાઈ તો હવે ભૂંગળા બટેકા ખાવા બેસી ગયા છે। કેટલું યમ્મી ખાવાનું છે। અરે જુઓ તો ખરા, હજુ તો કેટલું જમવાનું બાકી છે। આ આવી ગયા છે મસ્ત મજાના આલુ પનીર પરોઠા અને દહીં, અને આ છે એકદમ મસ્ત ક્રિસ્પી ઢોસો, અને હવે આવે છે બધાનું ફેવરેટ મસ્ત મંચુરિયન। વાવ કેટલું મસ્ત યમી છે, તમને ભાવે છે દોસ્તો। હવે ત્યાં નાસ્તો કરી લીધો છે। હવે જુઓ મંદિર કેટલી સરસ મજાની હાથીના દાંતવાળી મૂર્તિ છે। આ બધું જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, બધું મસ્ત રિયલી છે। અને આગળ ગાર્ડન પણ કેટલું સરસ છે। જુઓ હવે કિંજલબેન અને જીગરભાઈએ બધું જોઈ લીધું, ત્યાં તેમને મળ્યા સબસ્ક્રાઈબર। હવે ત્યાંથી આગળ વધ્યા, રસ્તામાં જુઓ કેટલી મોટી બિલ્ડિંગો છે। હવે તેઓ ઘરે પહોંચી ગયા છે। ઘરે પહોંચી અને ચા અને નાસ્તો બની રહ્યો છે, તમે પણ આવી જાઓ ચા નાસ્તો કરવા માટે। શું છે ચા નાસ્તામાં? તો ચા છે અને મસ્ત મજાની બનાવી દીધી છે ક્રિસ્પી એકદમ મસાલેદાર ભેળ। તમે પણ આવી જાઓ ભેળ ખાવા માટે। જીગરભાઈના બેનને મસ્ત મજાની ભેળ બનાવી। હવે સાંજે તેઓ ફરવા જાય છે કાંકરિયા। અમદાવાદમાં જઈએ અને કાંકરિયા ના જોઈએ, અરે મજા આવી જાય કાંકરિયા તો। જુઓ ભાણાભાઈ તો ફુગ્ગા ફુલાવીને મસ્તી કરી રહ્યા છે, અને કાંકરિયાનો નજારો કેટલો મસ્ત છે। આ છે ફિશ મ્યુઝિયમ, ચાલો તો જઈએ ફિશ મ્યુઝિયમની મુલાકાત લેવા। તો બધા લોકો હવે જાય છે ફિશ મ્યુઝિયમમાં। ફિશ મ્યુઝિયમમાં કેટલી સરસ મજાની માછલીઓ છે। અરે આવી માછલીઓ તો ક્યાંય નહીં જોયું હોય। જુઓ કેટલો મસ્ત નજારો છે, પથ્થર પણ કેટલા સરસ છે, જાત જાતની અને વીઆઈપી માછલીઓ છે। તમને આ બધા જ ફોટામાંથી કઈ માછલી ગમે છે કમેન્ટમાં જરૂરથી કહેજો, અને તમને નામ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। જોઈએ કેટલા દોસ્તો માછલીને ઓળખે છે, કઈ માછલીઓ તમને બેસ્ટ ગમે છે, અને કેટલી મોજ મસ્તી કરી રહી છે માછલીઓ। તમે કાંકરિયા ગયા છો? આ મ્યુઝિયમની મુલાકાત તમે લીધી છે? અરે ના ગયા હોય તો અવશ્ય જજો, જોરદાર મજા પડી જશે। મને તો આ માછલી બહુ ગમી, અને આ તો કેટલી મોટી માછલી છે, જુઓ તો ખરા તમે મારા ફોટો વિડીયોમાં। અને આ છે ગોલ્ડન ફિશ, કેટલી સરસ મજાની છે, અને આ તો એકદમ બેસ્ટ અને સુપર ફિશ છે। આ તો એકદમ જોરદાર છે। કાંકરિયાના બહારના તળાવનો નજારો તો તમે જુઓ, એકદમ લાઇટિંગ પણ કેટલું મસ્ત મજાનું અને જોરદાર છે। ના ગયા હોય તો અવશ્ય જજો, કાંકરિયા જવું તો બહુ જ મજા પડી જાય। અને બાળકો રમી રહ્યા છે ચેસ। હવે બધા બેસી ગયા છે હોડકામાં અને ટ્રેનમાં, મોજ મસ્તી કરી અને મજા પડી ગઈ। જુઓ લાઇટિંગ ત્યાંનું કેટલું મસ્ત મજાનું છે, અને કેટલી બધી પબ્લિક ફરવા માટે આવી છે। કાંકરિયા જવાની તો જોરદાર મજા પડી જાય। અમે તો જવાના છીએ, તમારે આવું છે દોસ્તો? હવે બધા લોકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે। જોઈએ
તો જોઈએ નાસ્તામાં શું છે. અરે કિંજલબેનનું ફેવરેટ મંચુરિયન છે અને સાથે મસ્ત મજાની સેવપુરી છે. યમ્મી યમ્મી. હવે નાસ્તો કરીને આવી ગયા છે ઘરે જમી કરીને હવે આરામ કરવાનો. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. ફૂલ વિડીયો ઇન કિંજલ જીગર બ્લોગ ચેનલ.